શું કહેશો? આજે ઉમેદગઢ ખાતે ઉત્તર ઝોન કક્ષાનો પણ વૈજ્ઞાનિક મેળો જે કૃતિઓ રજૂ કરવા જઈ રહ્યા છે એમાં નાના બાળ વૈજ્ઞાનિકો એ પોતાની સુંદર મજાની કૃતિઓ બનાવીને અહીંયા ઉપસ્થિત છે. આજુબાજુના જિલ્લામાંથી પધારેલ સૌ બાળ વૈજ્ઞાનિકો એમને પ્રોત્સાહિત કરવા માટે સૌ જીસીઆરટીના નિયામક શ્રી અને અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી સાથે સૌ અમે હાજર છીએ એમને પ્રોત્સાહિત કરવા માટે. અને અહીંયા એક બ્યુટી વેલનેસ લેબનું પણ ઉદ્ઘાટન થઈ રહ્યું છે, જેના થકી 9 થી 12 ધોરણની બાળાઓ આત્મનિર્ભર બની શકે એ માટેના કેન્દ્ર સરકારના પણ પ્રયત્નો રહ્યા છે કે બાળાઓ આગળ વધે અને આત્મનિર્ભર બની શકે. એટલે એમાં અમે હાજર રહીને સૌને પ્રોત્સાહિત કરીએ છીએ અને શુભેચ્છાઓ પણ આપીએ છીએ અને અભિનંદન પણ આપીએ છીએ જેણે આ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો છે, પોતાની સુંદર રજૂ કરી છે. નમસ્તે સર, મારું નામ ઠાકોર પ્રિયા મહેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી શાળાનું નામ છે નાના ઉબડા પ્રાથમિક શાળા. મારા તાલુકાનું નામ છે માંડલ અને જિલ્લાનું નામ છે અમદાવાદ. મારી કૃતિનું નામ છે સ્માર્ટ વ્હીલચેર. અમે આ સ્માર્ટ વ્હીલચેર બનાવેલ છે જે મોબાઈલ એપ્લિકેશનની મદદથી ચાલે છે. તે ફોલ્ડેબલ છે, તો તેનો ઉપયોગ સ્ટ્રેચર તરીકે પણ થઈ શકે છે. આનો ઉપયોગ ખાસ તો હોસ્પિટલમાં થઈ શકે છે, ઓર્થોપેડિક હોસ્પિટલમાં, કે જે અશક્ત વ્યક્તિ હોય તે પોતાની જાતને લાચાર ન સમજી શકે અને ખુદની મદદથી એ ચલાવી શકે. અમે તેની અંદર લાઇટ પણ ગોઠવેલ છે જે રાત્રે સમયે ચેર ચલાવવા માટે ઉપયોગી બનશે. જીસીઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઈડર અને મારી શાળા સીજી મહેતા વિદ્યા મંદિર ઉમેદગઢના સંયુક્ત ઉપક્રમે આજે ઝોન કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન એટલે કે 12 વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાઈ રહ્યું છે. ત્યારે કુલ 8 જિલ્લાઓમાંથી 70 જેટલી કૃતિઓ અહીંયા વિદ્યાર્થીઓ 12 વૈજ્ઞાનિકો લઈને આવ્યા છે. સાથે સાથે 70 જેટલા એમના માર્ગદર્શક શિક્ષક મિત્રો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. અને આ ઉદ્ઘાટનનો કાર્યક્રમ માનીય સાંસદ શોભનાબેન હરૈયા, જીસીઆરટીથી અમારા પરમ મિત્ર એવા દિનેશભાઈ અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ કનુભાઈ પટેલ સર્વ મુરબ્બીશ્રીઓ ઉપસ્થિત રહીને આજે આ ઉદ્ઘાટનનો કાર્યક્રમ આ 12 વૈજ્ઞાનિક પ્રદર્શન આજે અમે ખુલ્લું મૂક્યું છે.